હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે ને પહેલાં તો આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. તો એવું બધા વિચારતા છે કે આપણે તો નાઈને અત્યારમાં શર્ટ પહેરી લઈએ. તમને બધાને થયું આ નાતાની નાઈ સીવી દરરોજ પણ આપણે શર્ટને વેરવાનું ઢોરમાલને નીંદ નાખવાનું એટલે કપડાં બગડે ને એટલે આપણે શર્ટને એવું પહેરી લેવી. તો અત્યારમાં બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે આપણે. તો મારી મમ્મીની બધાએ વાળીએ વી જાય છે અને અત્યારમાં જ આ બધું સરસ મજાનું કામકાજ પૂરું કરી નાખ્યું છે. આપણે ઢોરમાં નીંદ પણ હમણે નાખી દીધી તો ખાય છે બધાય. તો અત્યારમાં આપણે સરસ મજાનું બધે પોતું પણ મારી દીધું છે. તો હવે આપણે નીણ વાટવા જવાનું છે ઢોરમાલ માટે. તો નીણ વાટવા પણ જવી તો ઘણો ઘણો આપણે 4-5 એટલે અઠવાડિયેથી આપણે મજૂર કરતા હતા. ક્યારેક 5 આવે, ક્યારેક 10 આવે. તો બધો કપાસ વીણાઈ ગયો છે. તો હવે આપણે થોડોક 10 સા જેવા રહી ગયા છે. તો હવે આપણે નીણ વાટવા અત્યારમાં જવાનું છે. તો જવા દેવી નીણ વાટવા. આપણે જો નીણ વાટીને વ્યાયા છીએ અને આપણે ઢોરમાલને નીણ પણ નાખી દીધી છે. જો બધા લોકો ખાય છે. તો ઘર પાછળ ઢોર બાંધ્યા છીએ એને પણ આપણે નીણ નાખી દીધી છે. તો હવે આપણે અત્યારે 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે રસોઈ બનાવવાનો. તો આપણે રસોઈ બનાવવાની છે. તો બનાવવાની નીણ વાટીને વ્યાયા હતા અને કેસરની નાખી દીધી હતી. તો બધા ખાવા મળ્યા છે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. તો આ બધી આપણે એમ કહેવાય કે સોળનું શાક બનાવવાનું છે. તો જલ્દી જલ્દી બનાવવા મળવી તો આ બધી રસોઈ બની જાય. તો ફાઇનલી એમ કહેવાય કે રસોઈ બની ગઈ છે. તો આપણે જો હવે જમવાનું છે તો જમી લેવી. આપણે જો ક્યાજંગનું ખાઈ લીધું હતું અને દવણું આપણે દળવાનું હતું. થોડો લોટ હતો પેટીમાં થોડોક. તો આપણે પહેલાં તો ઘઉંને સરસ મજાને આપણે જોઈ નાખ્યા અને અત્યારે આપણે ઘંટી ચાલુ કરી દીધી છે. દવણું દળવાનું છે. તો લોટ છે થોડોક છે તો આપણે લોટ તો દળવો પડે એટલે આપણે ઘઉંમાં લોટ દળી નાખ્યો છે. એટલે ઘઉં અત્યારે ઘંટી નાખી દીધા છે અને ઘંટી પણ ચાલુ કરી દીધી છે. તો હવે આપણે ઘંટી બંધ થઈ જાય. કાલજીને આપણે અસાઇનમેન્ટ લખવાનું બાકી છે. તો અસાઇનમેન્ટ લખવા મળીએ અને પછી આપણે ઢોરમાલમાંથી કાંઈ નવરે આવીશું નહીં. એટલે અત્યારે ઘંટી ચાલુ છે એટલે બંધ કરવાની થાય એટલે કાલજીને અસાઇનમેન્ટ લખવી. તો અસાઇનમેન્ટ લખવા મળવી. તો આપણે જો નીણ વાટવા ગયા હતા તો મકાઈ વાટીને વ્યાસવી. તો હવે ઢોરમાલ આપણે મકાઈ નાખવાની છે. તો નાખી દેવી અને હમણાં આપણે હવે પછી ઢોરમાલને નીણ નાખી દેવી અને વાસીદું હમણાં આપણે 3 વાગે કાઢી નાખ્યું. તો હવે આ બીજી નીણ છે તો આ મકાઈ નાખવાની છે. તો મકાઈ નાખી દેવી. સંજયભાઈ ઘરે છે તો આપણે વાડીમાં ખડ લેવા જવાનું છે. તો જવા દેવી. તો એટલી મકાઈ વાટી છે. તો હવે ઢોરમાલને નાખી દે એટલે ખાવા મળે. તો આપણે જો બાવણાને કાટ સડી જાય એટલે આપણે એને ઓઇલ લગાવવાનું. મારા પપ્પા કીધું કે આ બાવણું છે આખું તો જો આમ કાટ સડી જાય છે. એટલે આપણે આગળ ફરજો ધોઈએ એટલે અહીં પાણી અડવાનું છે. એટલે આપણે જો સરસ મજાનું ઓઇલ લગાવી દઈએ એટલે કાટ સડે નહીં. આ બધી શું કાટ સડી ગયું. અગાઉ કાંઈ આપણે કાંઈ ઓઇલ લગાવ્યું નહોતું. મારા પપ્પા કે ઓઇલ લગાવી દીધી બાવણે. તો અડધું લગાવ્યું છે ને અડધું બાકી છે. આ બધી લગાવી દીધું સરસ મજાનું. આ બધી અને પાણી અડે અને એટલે કાચડી દેશે. તો આપણે ઓઇલ લગાવી દઈએ એટલે પછી કાંઈ કાચડે નહીં. અમારે સંજયભાઈ ઢોરમાલને પાય છે. સંજયભાઈ ઢોરમાલને પાય છે. બધું પાય છે. ઓઇલ લગાવી દઈએ અને નીંદ પણ આપણે જહાજ માટે કાઢી આવ્યા છીએ. અને અમારે સંજયભાઈ ભર્યા. તો હવે આપણે ઓઇલ લગાવવાનું બાવણે તો લગાવવા મળી. નીંદ તો હાંજની વઢાઈ ગઈ છે. થોડીક હાલમાં પડી છે એ કટિંગ કરવાની છે. તો હમણે કટિંગ પણ કરી નાખશું. તો ઢોરમાલને બહાર બાંધ્યા ફરજામાં તો અંદર ફરજામાં ફેરવી લીધા છે. તો હવે ઢોરમાલ દોવાનો ટાઈમ થઈ જશે. તો આપણે ઢોર દોવાના છે. તો પછી પાડાને છોડી નાખ્યો છે. મને પાણી પી લે એટલે પછી આપણે એને આ ભેંસને દોવાની છે. તો અમારી મમ્મી આવી જશે વાડીથી. તો આપણે શાક પણ બનાવી નાખીએ છીએ. તો બેન હમણે લોટ બાંધીને રોટલા પણ બનાવી નાખશે. તો આ બધાને આપણે ફેરવી નાખ્યા છે બધા ઢોરને. આપણે નીણ વાટીને ચાલ મૂકી દીધી છે કટિંગ કરીને. અને આપણે તમારા પપ્પા હાથીને ભારો લાવ્યા હતા એને દીધો છે. હાથી ખેવાનું ચાલુ પણ કરી દીધું છે. તો હવે આપણે ઢોરમાલ દોવાના છીએ. તો જો આપણે સરસ મજાનું
ઓઇલ લગાવવાનું તો સરસ મજાનું ઓઇલ લગાવી દીધું છે જો આખા વાવની. તો આપણે ઢોર ધોવાના છે તો ધોવા મળવી. તો આપણે જો ઢોર માલ ક્યારના દોઈ લીધા છે. અમારી બેન રોટલી વણીની પણ વી આવી છે. તો બધા જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમવાનું છે. તો હવે આપણે જમી લેવી. તો આજનો આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યો, પસંદ જ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.